જૂનાગઢની પાવન ધરા પર ભગવદ્ ગુરુ આશ્રમ સૂર્ય મંદિર દ્વારા સદગુરુ ભગવાન ત્રિકમદાસ બાપુના આશીર્વાદથી દિવ્ય ભવ્ય રામકથાનું આયોજન થયું છે. એમાં પણ અધિક માસ છે. અધિકસ્ય અધિકમ ફલમ. તમે અધિક માસમાં કોઈ કથાનું શ્રવણ કરો તો એનું વિશેષ ફળ હોય છે. અને એમાંય જૂનાગઢની પાવન ભૂમિ ગઢ ગિરનાર, અને એમાંય સદગુરુ ભગવાન ત્રિકમદાસ બાપુની એ સમાધિ સ્થાન પર આવો આપણે સૌ મળીને પરમ પૂજ્ય મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ અને લઘુ મહંત વિશ્વેશ્વરદાસ બાપુના એ સાનિધ્યમાં બેસીને સદગુરુની પ્રસન્નતા માટે કેવલ અને કેવલ ગુરુ રાજી થાય એટલા માટે અધિક માસમાં એ ગઢ ગિરનારની ગોદમાં આપણે સૌ મળીને રામકથાનું ગાન કરીએ. આપ સૌ આવજો, આપ સૌ જોડાજો. તન મન અને ધનથી આપ સૌને જોડાવા માટે એક પ્રાર્થના કરું છું. કારણ કે ગિરનાર એ તો સ્વયં શિવનું સ્વરૂપ છે, અને એ શિવ સ્વરૂપ સ્થાનમાં કોઈ સાધુની સાધના દ્વારા આ સુંદર આયોજન થઈ રહ્યું છે. પરમ પૂજ્ય મહામંડલેશ્વર જગજીવનદાસ બાપુ સરળ વ્યક્તિત્વ છે, સહજ વ્યક્તિત્વ છે, અને આ સુંદર આયોજન સમગ્ર ત્રિકમદાસ બાપુ અન્નક્ષેત્ર તેમજ ભગવદ્ ગુરુ આશ્રમ સૂર્ય મંદિર દ્વારા થયું છે. આપ સૌ પધારજો, આપ સૌ પધારજો. સૌને જય સિયારામ.